વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર વિચિત્ર ઘટના સામે આવી છે। ખાનગી હોસ્પિટલમાં એક બીમાર વ્યક્તિનું મોત થતાં તેના જીવને લેવા મૃતકના પરિવારજનો એક ભુવાને લઈને હોસ્પિટલ ખાતે આવ્યા। ભુવાએ હોસ્પિટલની બહાર બેસી મૃતકના જીવનો કબજો લેવા પૂજા વિધિ કરી તો હોસ્પિટલની બહાર ભુવાની વિધિ જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા। પરિવારજનોનું કહેવું છે કે તેમના પરિવારના મૃતક સભ્ય કાયમ તેમની પાસે રહે। લોકોમાં અંધશ્રદ્ધાને લઈને અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, તેમ છતાં પણ તેની કોઈ અસર થતી નથી। આ અગાઉ પણ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે અગાઉ આવો બનાવ બની ચૂક્યો છે। પરિવારજનો મૃતકના જીવને લઈને જે તેના મકાન પાસેના વાડામાં લાકડાનો ખૂટ બનાવી જીવને સ્થાપિત કરતા હોય છે। તો અનેક પ્રકારની આવી ઘટનાઓ છે તે અનેક સવાલો ઉપસ્થિત કરે છે। અંધશ્રદ્ધાનો વધુ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે કે જેમાં મૃતકની બોડી સાથે તેના જીવને લેવા માટે ભુવાને લઈને આવવામાં આવ્યા। મૃતકના જીવનો કબજો લેવા માટે પૂજા વિધિ કરવામાં આવી, તે પણ હોસ્પિટલની બહાર। ભુવાની વિધિ જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા, પરંતુ આ પ્રકારની અંધશ્રદ્ધાની ઘટના છે તે અનેક સવાલો ઉપસ્થિત કરે છે। 21મી સદી હોવા છતાં પણ આ પ્રકારની ઘટના। શૈજબ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। શૈજબ, શું છે સમગ્ર ઘટના? મૃતકના જીવને લેવા પરિવાર ભુવા સાથે આવ્યું। હજી લુગના છોટાઉદેપુર જિલ્લો જે આદિવાસી બાहुल्य ધરાવતો જિલ્લો છે અને ખાસ કરીને છોટાઉદેપુરની અંદર જે રીતે અંદર અંતરિયાળ વિસ્તારમાં જે આદિવાસીઓ વસેલા હોય છે તેઓને જે એક પરંપરા કહી શકાય અને એક રીતે અંધશ્રદ્ધાનો જે કહી શકાય કે આદિવાસી લોકો એક બીમાર વ્યક્તિ જ્યારે બીમાર પડે છે ત્યારે હોસ્પિટલમાં હોય છે, તેઓ હોસ્પિટલમાં મૃત્યુ પામે। આભાર સમગ્ર માહિતી બદલ।